प्रथम के समझे के लिए प्रथम के समझे मात पिता पुरुष मात पिता गुरु आपना ले पुरुष सद्गुरु गुणपति शारदा सद्गुरु गुणपति शारदा प्रथम मनवास्थान शरण रे सुखयोपदे मन पामे शरण रहे सुखयोपदे मन पामे गुरु बिन छूटे ग्रंथि माया महाविकार राम कृष्ण गुरु सेया हरि सद्गुरु तुम्हारे राम कृष्ण गुरु सेया हरि सद्गुरु तुम्हारे गुरु ईश्वर है गुरु पारब्रह्म गुरुदेव का देव गुरु पारण पावे हरि सद्गुरु गुरु बिन पारण हरि सद्गुरु गुरु पदम जमुजता सौलोक पुंजाय शिव विरंसी शारा एक गुरु तना जस शिव विरंसी शारदा एक गुरु तना जस गुरु मिला तो सब ही मिला और उस मिला नहीं कोई मात पिता सुख बांधवा तो जहाँ जन्म भरो मात पिता सुख बांधवा जन्म भरो
देखो दिया सलिया जैसे नदिया को पानी रे तुम्हारा सेवा सफल रहेगा हम हैं परदेसी पंखी साथी आया से रानी रे तुम्हारा सेवा ए सफल रहेगा परदेसी प्रीति माते डूब गई डूब गई परदेसी प्रीति माते डूब गई जगानी डूब गई जगानी बोलो माफ करजो बोलो माफ करजो रखना है भगवानी रे तुम्हारा सेवा सफल रहेगा बोलो माफ करजो मेहरबानी तुम्हारा सेवा सफल रहेगा हम हैं परदेसी मुसाफिर ए रे तुम्हारा सेवा सफल रहेगा मनुष्य से महापदार्थ है पारस की भाई है पारस की आप मनुष्य से महापदार्थ है पारस की कहे कबीर सुनो भाई साधो कहे कबीर सुनो भाई साधो कोई संगवर रे
લહે हम है परदेसी साथी आया सुनाई तुम्हारा जबल है जबल है મન રહેલું છે ત્યાં સુધી જીવન જીવવાનું છે. આપણે એક કહેવત છે, આગ્રહ કરીને કહેતા હોય તમે આવજો ને, ત્યારે હામા વ્યક્તિ એમ કે ભાઈ જેવા અંજળ. અંજળનો અર્થ એટલે અંજળ જો ત્યાં માંડ્યા હશે તો આવવાનું થાય એમ જે અન્નકોષને અંદર જ્યાં સુધી અન્નનો ખજાનો પોતાનો રહેલો છે ત્યાં સુધી અને અન્ન લેવાનું છે. આપણે અંત વેળાએ છેલ્લી ઘડીએ એમ કહેતા હોય કે ભાઈ હવે કેમ છે ને કે હવે અન્ન મૂકી દીધું છે, ખાલી 2 ચમચી પાણી પીને જીવન જીવે છે, શ્વાસ ચલાવે છે. કે પણ થોડું જાજુ કંઈક ખવડાવો ને, કે નહીં લેતા જ નથી. અને જો ખવડાવો તો કાં તો મુખથી નીકળી જાય ને કાં તો ઝાડા વ્યવહારે નીકળી જાય, ટકે એમ નથી. કારણ કે એના અન્નકોશની અંદર અન્ન પૂર્ણ થઈ ગયું, પછી સપન ભોગ ઉપર એને હોવરાવો તો એના માટે એક ગણ નથી. કે 2 ચમચી પાણી પીવે છે, હવે એ પણ સમયકાળે કે હવે તો પાણી પીવાનું પણ બંધ કરી દીધું છે, કે તો હવે ખાલી શ્વાસ ચાલે છે. એમ આ પ્રકારે જીવન રહેલું છે. કુદરત મહારાજનું આ શહેર છે, આમાં સૌનો હરખો જ હિસ્સો છે. પણ જ્યાં સુધી અંજળ છે ત્યાં સુધી આની અંદર રહેવાનું છે. બાકી તો હવ સહેલ કરવાને માટે આવ્યા, કાયમિકને માટે કોઈનો અહીંયા મુકામ હોતો નથી. સાહેબ કહે છે કે હમ હે પરદેશી મુસાફિર, સૌ કોઈ અહીંયા વણજ કરવાને માટે આવ્યા છે. વણજે આવ્યો વેપારી રે, વણજે આવ્યો, પણ શું વર્ગત વરવાને માટે આવ્યો એ ભૂલાઈ ગયું છે. જે માટે મુખ્ય કાર્ય કરવાને માટે આવવાનું હતું એ કાર્ય વિસર્જન થઈ ગયું છે. કે કેમ એમ થયું કે ભૂલ ખવડાવી દીધી, પણ કોને? બ્રહ્મણાએ. તો બ્રહ્મણા આવડી મોટી કોની દીકરી છે એટલે બધી ફાટલ કે જેને હોય ને ભૂલ ખવડાવે છે, એને કોઈ પકડવા વાળું નથી. પણ બ્રહ્મણાનો અર્થ એવો છે, બ્રહ્મણા એટલે કાંઈ નહીં. બ્રહ્મણા એટલે ખાલી જગ્યા, ભ્રમ થઈ ગયો છે નહીં, થઈ ગયું છે. ભૂલ ખવડાવી દીધી બ્રહ્મણાએ, રુદિયામાં ન જોયું ખોળી. અનુભવી હતા એને અળગા કર્યા, દુઃખ દુનિયાનું ડોળ્યું. વીખ હતું એ ઘટમાં વાપર્યું ને અમૃત હતું એ ઢોળ્યું. અમૃત જેવું જીવન હતું વેડફી નાખ્યું, વીખ હતું તે પોતે હળાહળ પીતું. અનુભવી જેનો સંગ કરવાનો હતો એને તરસોડ્યા તો ખરા, પણ એની નિંદા કરી. જાજે ભાગે તમે જોજો, જે ગામની માલિપા, જે કુળની અંદર કોઈ સંત કોઈ મહાપુરુષોનું આગમન થયું તો લગભગ હયાતીની માલિપા માનવા વાળા બહુ ઓછા. હા, એ તો પછી નરસિંહ મહેતા કે એ અમારામ થઈ ગયા, કરતાલું પકડાવી દીધી ને હા એ અમારામાં, પણ હતો ત્યાં સુધી 750 ઘર કે નાગર નું પણ હક લેવા દીધું નહીં.
તો જ્યાં સુધી અંજળ છે ત્યાં સુધી આમાં રહેવાનું છે. જેની ઘડી અંજળ થઈ રહ્યું એટલે ઘડી વાર પછી રહેવાનું હોતું નથી. એના માટે આ જગતની અંદર જે આનંદ છે એને લઈને, કારણ કે અનહામાં હાડ, અનહામાં હાડ છે ને હાડ હામાં પ્રાણ છે. તો એક સહેલ કરવાને માટે આવ્યો તો સમય કુદરતે આપ્યો. તે સમયને સમજાણું નહીં અને લઈને અમૃત જેવું જીવન હતું એને વેડફી નાખ્યું ને વિષ હતું એટલે 84 નું વર્યું. જવા ભગત કે છે આવ્યો તો વિવાનું ઓરવા ઉલટું વરસીનું વર્યું. આપણે કોઈ ઘેરેથી નીકળીએ કોઈ મૂડી લઈને, જે વસ્તુ લેવાને માટે ગયા હોય એ શહેરમાં એને બદલે ઉલટું વરીને આવી, લગ્નને બદલે 84 નું વર્યું એટલે મરણનું વરીને આવ્યા. વર્ષીનું ભૂલ ખવડાવી દીધી ભ્રમણાએ રુદિયામાં નો જોયું ખોળી. અનુભવી હતા એને અળગા કર્યા દુઃખ દુનિયાનું ડોળ્યું. વીક હતું એ ઘટમાં વાપર્યું અમૃત હતું એ ડોળ્યું. જૂઠાની સંગાથે જીવને બાંધ્યો, ખોટાની હારે બંધન થયું. એ હાંસું લાગ્યું. જૂઠાની સંગાથે જીવને બાંધ્યો, જહાજ કાંઠે આવીને બુડાડ્યું. કિનારે આવી ગયેલું નાવ હેમખેમ, પણ સંગ દોષ થઈ ગયો. એમાંય સંતોએ ભલામણું કરી છે. બનતા સુધી ભલે તમને જાજો સમાજ ન મળે તો કાંઈ નહીં, થોડા ભલે મળે પણ અસલ હોવા જોઈએ. સંગ કરવી તો સજનનો કરવો. સંતોએ તો ગહીન ના પાડી દીધી છે કે શિંગાડાથી 100 કદમ આઘું હાલવું. શિંગાડાથી 100 કદમ, પોંચવાળાથી 5 કદમ, ઊંટથી કદમ 18, હાથીથી 1000 ને લોંડિયાથી લાખ. એનો પડસાયો હારો નહીં. એનો પડસાયો જો તમારી ઉપર પડે ને તો એની અસર દેખાય છે. એટલે કહ્યું છે કે બનતા સુધી સંગત સજનની કરવી. આમ તો એમ કહ્યું છે કાયમિકને માટે સત્સંગ કરવો. નિત કરી લે સત્સંગ, દેહ સુધરશે, હૃદય ઉપજે પ્રેમાનંદ, તને સતરંગ ચડશે અને આવી જાહે શાંતિનું સુખ. કારણ કે સત્સંગમાં છે લાભ ઘણેરો, પ્રભુ મળ્યાનું ધામ. તમે સારે પદાર્થ પામશો, ધર્મ અર્થ કામ, તમને મોક્ષ પણ મળશે. એટલે એક સહેલ કરવાને માટે આવ્યો છે. આ જગત કુદરતનું છે. આપણે હતા તોય ભલે, સવી તોય ભલે, નહીં હોય તોય ભલે, નહોતા તોય હતું, વ્યાજા હું તોય હશે અને સવી તોય છે. એમાં કોઈ ફેરફાર નથી. આનું સંચાલન ચલાવનાર કુદરત છે. પણ એ સમજવા તો એક સહેલ કરવાને માટે આવ્યો છે. હમ હે પરદેશી પંખી મુસાફિર, આવ્યા શેલાણી, રહેવું તમારી આ નગરીમાં, જબલગ હે દાના પાણી. લીડરથી વાત કરે છે, એકદમ મુક્તપણે કે છે અને હળવા થઈને કે છે કે જવાનું થાય એટલે તરત તૈયાર હોય નહીં કે કામ પૂરું થઈ ગયું ભાઈ આવવાનું તો તૈયાર જ છો. અને જો અહીંયા કોઈ રહેવાનું હોય તો કોઈ વાંધો નથી. જ્યાં સુધી અંજળ છે ત્યાં લગન તારા નગરમાં, તારા શહેરમાં રહેવું છે. ઈશ્વરનું છે એમ જાણીને એક આ જગત અને આ દેહ પણ એનું જ નગરી છે. એમાં મનુષ્ય દેહ જેવું એક સાધન અમૂલ્ય મળ્યું છે તો સમજવા જેવું. કારણ કે દેવતાઓને દુર્લભ એવું આ એક અમૂલ્ય સાધન છે. પણ આ સાધન સમજ્યા વિનાનું ઉલટાના જીવનની અંદર ઘણી વખત કંટાળો પણ આવે છે. મળવું દુર્લભ છે એમાં કંટાળો પણ આવે છે. કેમ આવે છે કે મનનું ધાર્યું નથી થતું. એટલે તો મનનું ધાર્યું બધું ક્યારેય કોઈનું થયું નથી. ઈશ્વરનું ધાર્યું એમ થાય ને જો ઈશ્વર ઈશાએ જીવવા મળી જાય એટલે આનંદ છે લ્યો. પણ આપણે તો મનનું ધાર્યું જ બધું બજાવવું છે એટલે હરખો મેળ નથી મળતો. એમાં દુઃખ થાય છે.
પણ ધાર્યું ધણીનું થાય. જો આગેવાન ઈશ્વરને મોર રાખીને હાલે તો આનંદ છે. એટલે ક્યાં છે, ખ્યાલ કર હે બંદા ખેલે સો જ્ઞાની. ખ્યાલ કર્યા જેવું છે હે બંદા, જો જ્ઞાની પુરુષ ખેલ ખેલી ગયા, આનંદ કરી ગયા. ખેલે સો જો જ્ઞાની, કોઈ જ્ઞાની મહાપુરુષોના સાનિધ્ય માંગે જા તો આનો ખ્યાલ આવે છે. અને હીરાની કિંમત ઝવેરી સિવાય કરી શકે નહીં. ઝવેરી સિવાય જો હીરો કોઈના હાથમાં આવે તો હવના પ્રમાણમાં હવ માપ કાઢી અને જેની જેવી ભાવના છે ને એવો એનો તરત જ પ્રિયાણ કરી નાખે. આપણે ખેતી કરતા હોય, હળ આંકતા હોય ને એમાંથી કોઈ હોનામોરનો ઘડો નીકળ્યો, એટલા બધા સરસ મજાના ઝબકણા પાણા. એક ખેતી કરતા કોઈ એવો ઘડો નીકળ્યો, ઝબકણા પથ્થર નીકળ્યા. જૂના જમાનામાં અત્યારે ટ્રેક્ટર ને એવું આવી ગયું છે, જેસીબી આવી ગયા, આધુનિક થઈ ગયું. પણ એ સમયમાં એ નીકળતા પોતાને એમ થયું કે પણ બાજરો વાવવો છે આ પડામાં, આજ પડામાં આવો ઘડો નીકળ્યો ને એમાં હોયા ઉટકારવામાં કામ લાગ્યો, ગોપણે ચડાવી તો ગાજે એવા ચીપરા. એટલે અહીંયા મેળો બનાવવો છે, જ્યાં મેળો બનાવવો તો ત્યાં મૂક્યો, બાજરો વાવ્યો, મેળો બનાવ્યો, મોટો ઘડો, ખરા એવા સીપરા ઝબકણા. આમ બાજરો પાકી રહ્યો ને સીપરા થઈ રહ્યા. ખિસ્સામાં નાખી નાખીને કઈક શેઠે આંટા પણ મારે. એમાં એક કણી રહી ગયેલી. જૂના જમાનામાં આપણે આખા વર્ષનું જે કઈ લેતી દેતી હોય એ વેપારીને આખા વર્ષે પછી પૂરું કરવાનું થાય, ત્યાં લગી લઈ આવવાનું માલ બધું આવે. હવે દેણું સૂકવાને માટે ગયા એટલે પરશુરાણ કઈક ઠાલ્યું ને છેલ્લે ખિસ્સું ઊંધું આવ્યું, તેમાંથી એક કણી નીકળી ઓલા પથ્થરની, ખિસ્સામાં રહી ગયેલી. અને ઓલો વેપારી ભાળી ગયો કે આ દેવું છે કે એ દે હું એમાં છે કે આ દેવું હોય તો તારું બધું ભાઈ, બધું જે કે આખા વર્ષનું જે લઈ ગયો છો તે બધું, અને ઉપરાંત તને 5000 રૂપિયા આપું, જે કઈ જોઈએ વધારે કોઈ દાણા કણ આપી દઉં, અને તોય મને મારી મજૂરી આમાં સારી રીતે મળે એમ છે. ધ્રુજી ગયો. ઓહો હો, આવા તો કે મેં ગોભણે સડાવીને જવા દીધા છે એમ. સાહેબ કે છે એક શ્વાસ 3 લોકનું મૂલ સૂકવો તોય મળતું નથી, પણ જયારે સમજાઈ જાય ત્યારે એમ થાય કે ઓહો, આખું અમૂલ્ય જિંદગી હતી મેં વેડફી નાખી. શેમાં વેડફી? રતન પદાર્થ દેહા તારી, મત ગુમાવે કરી મેરી તેરી. કોઈ સંત સમાગમ સાર શોધી લે તો કે સાર શોધી લે, ગ્રહી લે વિવેક વિચાર. હે જાગ મુસાફિર ભજન કરી લે, સિદ્ધ ને ગભરા. ગુરુના ભજન થી બેડો પાર, ગુરુના વસને ભવ પાર. એટલે જો હીરો મળે ને ઝવેરીના હાથમાં જાય તો સીધો પેઢીએ લઈ જાય છે. અને મારી જેવા કોઈ માલધારી બકરા સારવા વાળાને મળ્યો હોય ને તો વેલડી ડોકે બાંધવાનું, કેમ ખરો વેલડી ડોકે સારું લાગે એવું છે. પ્રજાપત ને મળે તો ગધેડાની ડોક સાંધે, અને ઝવેરીને મળે તો પેઢીએ લઈ જાય છે. એમ સંત છે જવરલા છે. જવરલાની જો પાસે જાય તો જવરલાઓ આની કિંમત કરે. મનુષ્ય દેહનો મર્મ, મનુષ્ય દેહની કિંમત જવરલા સિવાય કોઈ કરી શકતું નથી. બાકી તો હવ મારા તારામાં ખેંચા ખેંચ થઈ છે. સંતો આની કિંમત કરે છે. મળ્યો છે મોંઘો દેહ માનવી, કિંમત કરજો આ વાર. ક્યાંય ભરમે ભટકશો ની ભૂલમાં, ગ્રહી લેજો સદગુરુનો આધાર. જુઓ, કારણ કે આના સાચા વેપારી સંત છે, સદગુરુ છે દીન દયાળ. કુળ કપટને પરહરીને મન અર્પી દો ગુરુની પાસ, તો જ્ઞાન દીપક ગુરુજી આપશે, જેને સદગુરુ છે ભગવાન આપો આપ. અને મનુષ્યનો લેખો પ્રાણિયા, નહીતર છે નકામો આભાર. આપણા વ્યવહારનો બોજો સંસારમાંથી જયારે અકળામણ થાય, ખૂબ ઠાક્યા હોય, કોઈ જયારે દશ ન હુજે ત્યારે એ બધું અકળામણ ઉતરવાનું ઠેકાણું હોય તો સંત છે.
અને જો સમજાય નહીં તો ખ્યાલ કરે બંધા ખેલે સો જ્ઞાની, ખ્યાલ વિનાનો અવસરિયો ખોયો, ફેર મિલન કો નાય. આ અવસર પાછો મળતો નથી, એ જ મોટી કઠણાઈ છે. ચેતન હારા કોઈ સેતજો નહીતર હે હેરાની. કઈ હેરાની? કે આ અવસર જો ગયો તો પછી 84 પછી કોઈ સંભાળ આપડી લે એમ નથી. આ બધા કાયદા કાનૂન ને બીજા સંભાળ લેવાની, તમે બજારે નીકળ્યા હોય ને કઈક ઓશિંતાનું એવું જોઈ ગયા હોય તો એમ કે ભાઈ ઓલે મારે સામું કેમ એમ ડોળા કાઢ્યા, ત્રાહી નજરે જોયું તું. મનુષ્ય દેહ ની અંદર છે બધી સાર સંભાળ સમજણ મનુષ્ય દેહ લગી રહેલી છે. જેની ઘડી આ દેહ મનુષ્ય દેહ અવસર પૂરો થયો ને 84 યોનિની અંદર ગયા પછી કોઈની કોઈ સંભાળ લે એમ પછી નથી. એટલા માટે કે છે હેરાન ગતિ છે. અને અહીંયાથી જુદા પડી ગયા એટલે પછી ભવે ભેળા થાય નહીં. વેલેથી વસૂટ્યા ભવે ભેળા નો થાય, આઈના છૂટ્યા રે પછી ભવે ભેળા નો થાય. એમ જો ધારે તો ઈશ્વર લગી પહોંચી જવાય એવું છે, ધારે તો આત્મસંગી બની જાય, આત્માની ઓળખ થઈ જાય તો મનુષ્ય દેહનો ફેરો ફાવી ગયા જેવો છે. બાકી આ અવસર સુક્યા તો ખાશો કે જમના માર. એ ભાઈ તું ભજી લેને કીર્તાર, સાસુ કૌસુ છતાં જૂઠું માને તો મુવા કુટુંબ ને સંભાળે. એટલે ચેતન હારા કોઈ સેતજો નહીતર હે હેરાની. એટલે 84 દેખો દુનિયા यूं ચલી જાવે જૈસે નદી આકો પાણી. જેમ નદીનું પાણી પહાડ ઉપરથી જોત જોતાની માલિપા ખાલી થઈ જાય છે, દેખાતું બંધ થઈ જાય, એમ આ જિંદગી પૂર્ણ થતા કાંઈ વાર લાગતી નથી. ડુંગર જેવો મોટો પુણ્યનો પહાડ લઈને આવ્યા મનુષ્ય દેહ, પણ એ જિંદગી કેમ વહી જાય છે એ જોત જોતાની માલિપા ખાલી થઈ જતા કાંઈ વાર લાગતી નથી. છેલ્લે હુકો આવી જાય. યુવા અવસ્થા વીતી ગયા, મધ્યમ અવસ્થા વ્યવહાર માથે આવી. જ્યાં એ વ્યવહારનો બોજો માંથી થોડો ધીમે ધીમે ઓછો થયો કે અમલપંથ ફૂંકાઈ ગયો. પછી વૃદ્ધાવસ્થા આંબી ગઈ, પછી દેહ ધાર્યું થાય નહીં, અને દેહ ધાર્યું કરવા જાય તો દેહ કયું કરે નહીં, અને પોતે પછી ક્રોધ આવે. ક્રોધ આવે એટલે પછી છોકરાઓને નાનાઓને બધાને કે હવે પણ ક્યાં અમને પૂછતા નથી, હવે બધા ઠીક બધું આમ બેઠા બેઠા બળવાનું. કારણ કે માલિપાથી જે એનો પાવર હતો ખલાસ થઈ ગયો, જે નિર્મળતા હતી, જે કઈ કમાઈ હતી એ હુકાઈ ગયું. તો કે જો એ કાયમિક ને માટે હરિયાળું રાખવું હોય તો સંત મહાપુરુષોને શરણે વ્યો જાય તો છેલ્લા શ્વાસ સુધી હરિયાળું છે. લ્યો એટલે चेतन हारा कोई सेतजो नहींतर है हैरानी. देखो दुनिया यूं चली जावे जैसे नदी आको पानी. आ पुरुष तो दया निधि है, दयाळु है. दरेक ने आ शब्द रूपी ढोल वगाड़ीने ते कोई पण पीवो, कोई जागो, कोई पीवो, कोई जागो, कोई सेतो, एवो પડકારો મારી મારીને આ સંતો મહાપુરુષો કહી ગયા. જ્યાં સુધી એના જીવન રહ્યા ત્યાં સુધી એ જીવને જગાડવા માટે આ શબ્દ બ્રહ્મના ઢોલ વગાડ્યા છે. देखो दुनिया यूं चली जावे जैसे नदी आको पानी. आ परदेशी ની પ્રીતડી માટે ડૂબ ગઈ જિંદગારી. કયેક જન્મારા ચાલ્યા ગયા પણ પરદેશી પરમાત્માનો સંગ થવો દુર્લભ છે. એટલે કીધું છે ગુરુ મિલ્યા તો સબ ही मिल्या और कुछ मिल्या नहीं कोई. मात पिता सुत बंधवा ये तो જ્યાં જન્મ ધરો ત્યાં હોય. તમે 84 યોનિની મલપા જન્મ ધરો તો એના માત પિતા વગર જન્મ જ ન થાય. બંધુ બેની પણ મળશે પણ ગુરુ નહીં મળે. ગુરુ મળવા દુર્લભ છે, અને જો મળી જાય તો ઓળખવા દુર્લભ છે. ઓળખાઈ જાય તો સેવવા તો દુર્લભ જ છે. સેવવા એને કહેવાય છે કે જે સમરણની માલિપા જેને લક્ષ્ય બતાવ્યું
તેની માલિકા જેનું મન આધીનતાથી જોડાઈ ગયું છે. એટલે કે છે કે આ પ્રીત માટે ડૂબ ગઈ જિંદગારી, કઈક જન્મારા હાલ્યા ગયા છે. માટે બોલ્યું ચાલ્યું માફ કરજો રે રખના મહેરબાની. સાહેબ એમ કે છે કે કદાચ મારા શબ્દ તમને કટક્ષ લાગ્યા હોય, કડવું લાગ્યું હોય તો માફ કરજો, પણ એક વાત કે હું સત્ય કહું છું કે મનુષ્ય દેહી મહાપદાર્થ છે. હે પારસ કી ખાણી કહે કબીરા કોઈ સંત જવર લે જાણી. પછી એને એક આખી દિશા દોર ક્રોસમાં લઈને સંત તરફ આંગળી બતાવી દીધી, પણ કે આનો મર્મ જવર લાવો જાણી ગયા. મનુષ્ય દેહને જેને જાણ્યો ઓળખ્યો એ ખૂબ કમાયા. કઈ કમાણી કરી? કે ભજન રૂપી કમાણી કરી. ભજન વસ્તુ એવી છે, ઘણા એવું કે ભજન એ નવરા હોય એ કરે, પણ હકીકતમાં બાપા કોઈ સંતો આપણા મહાપુરુષો થયા એ બધા ગ્રસ્તી થયા છે, વ્યવહારમાં રહીને થયા છે. અને વળી જોવો તો એના વ્યવહારે ઉજળા, વ્યવહારમાં ક્યાંય ખાસો નહીં, અને ખાસો આવે એને ગમતું પણ નથી. જેમ આપણે કપડાં ધોતા હોય, કપડાં મેલા થયા હોય ને પછી ધોઈ નાખે, પણ બહુ કપડાં મેલા થયા હોય તો શું કરે કે બહુ મેલા કપડાં થયા છે એને થોડાક પાણીમાં પલાળવા દેવા જોઈએ. પાણીમાં પલાળે, હાબુ દે, હાબુ દઈને પછી હમાય પાછા પલળવા દે, કારણ કે મેલને ગાળવું છે. પછી ધોકો એક રાખે, પણ સીધો ધોકો નથી ધોકાવતા, પેલા ગળવા દે. ગળવા દઈને પછી જો મેલ ન હારે તો પછી ધોકો લે. સત્ય નામ રૂપી હાબુ છે, જ્ઞાન રૂપી જળ છે, અને આપણા જીવન રૂપી મન રૂપી કપડું છે. કયેક જન્મારાથી આ મેલું થયેલું છે. એટલે કર્મને હારે એવું નથી. જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશી જઈને કરવટ લેતા મુવા પછી મોક્ષ ન પામે, વો તો સર્જે જંગલ में જડ પોતા, નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સુતા. તો ધોકો કયો છે? પછી એને કોઈ રીતે જો મેલ ન જાતો હોય તો પછી ધોકો લઈને ધબધબાવે. જો ઈથી મેલ રહી જાય તો પછી એમ કે હવે આ ડાગ જાણતું નથી, શું કરવું? એટલે તરત એમ કે હવે એ તો એમ કરો ધોબી ના જવા દો, છેલ્લે ધોબી. સદગુરુ એ જ્ઞાની છે, મેલ ધોનારા છે, પણ ઈથી ને ક્યાંક ઝીણો ઝીણો ડાગ રહી જાય છે. હજી ક્યાંક ઊંડાણમાં રહી જાય ધોવે છે, મહેનત કરે, પણ હજી તો ડાગ રહી જાય તો કોણ કાઢે? કે ધોબી કાઢી નાખે. ધોબી કોણ? નિંદ્યા કરનારા. જેસલ તોરલબાઈ નું મળવું થયું, પાપના મોટા પહાડ ચડાવી દીધેલા. થોડો ઘણો પાપી તો બારવટિયા તો ઘણા થયા, પણ જેસલ નો દાખલો આપવો પડે કે ભાઈ જેસલ જેવો, તોરલબાઈ જેવા અન્ય મહાપુરુષોનો સમાગમ થયો. ઓગળી ગયો વ્યક્તિ, કારણ કે આ તો કાળમીન પથ્થર જેવો વ્યક્તિ. પણ સત્સમાગમે કરીને સંતનો શેડો અડી ગયો તો ઓગળી તો ગયો, પણ હજી કઈક એવું લાગે છે ખૂણે ખાસરે તોરલબાઈ નું એવું કેવું થયું ડાગ નો રહેવો જોઈએ. અને હકીકત છે સદગુરુ સંત નું એવું કેવું છે કે દિલની મલપા ઝીણો મોટો ડાગ રહેવો ન જોઈએ, પૂરેપૂરી કાળજી રહેશે. કારણ કે દુબજાનો ડાગ ઊંડાણમાં આપણે હીરાના કારીગર હોય, હીરાના અનુભવી હોય ને ખબર હોય કે હીરાની અંદર ઘણી કસર હોય છે. બધા હીરા ચોખ્ખો એકદમ હીરો હોતો નથી, ચોખ્ખો હીરો બનાવવો પડે છે. ચોખ્ખો હીરો જન્મતો નથી, એ તો બધું ભેળસેળ જ હોય, પણ ચોખ્ખો બનાવવો પડે છે. તો એની માલિપા કસર હોય છે, ઝીણા મોટી એવી અનેક પ્રકારની કલરની શેડ્યું હોય, ઘાટો કલર હોય, એલસી કલર હોય, અને નાશના પોપડા હોય ને બારીશ નાશ હોય ને ઝરમર નાશ હોય ને એ બધું હોય ને. આ તો આપણે હીરાના કારીગર એટલે ખબર છે ને, અને એમાં ઘાટિયા સમજે તે અમુક. હવે તો ઘાટ બંધ થઈ ગયો, મશીનગીરી આવી ગઈ એમાં. તો અમુક ઘાટની હીરાની અંદર ઊંડાણની નાશ હાડમાં બેહી ગયેલી હોય, એ કેમ કાઢવી? અને એ નાશ હીરો આખો સુંદર હોય, પણ એક નાશનું ટબકું કાળકા એટલે આખા હીરાનો શિવ ભાગી નાખે.
અને વારે વારે નજર ને આંખે અહીં લઈ જાય, તો એ નાશ કેમ કાઢવી? કે એ નાશને કાઢવા માટે હીરાથી હીરો લડાવે. હીરો બીજાને હારે નહીં. અને અનુભવી હોય એનો પ્લાન લઈને મૂકે એટલે એ નાશ કાઢે પારે જ કરે. નાશ કાઢે ને પછી એનો પ્લાન લઈને હીરો બનાવે તમારે ચોખ્ખો, પછી ગમે લ્યો. પણ કોણ કાઢે? અનુભવી છે એ. એમ આપણી અંદર કઈક જન્મોથી દુબજાનો ડાઘ ઊંડાણનો પડેલો છે, એ સદગુરુ સંત મહેનત કરે છે કાઢવાને માટે, પણ છતાં થોડો જાજો રહી જાય છે તો એને એમ કહે છે કે હવે આને ધોબી પાસે જવા દો, તે સિવાય મેળ નહીં આવે. જેસલને ઓગળી તો ગયેલો વ્યક્તિ હતો, પણ તોય ધોરલભાઈને એમ થયું કે લઈને થોડો જાજો રહેવો ન જોઈએ. ધન છે સંતોની ભાવના, ધન છે. અને આપણે કઈ એમ નામ તો ન જ કહેતા હોય ને, હાલો અંજાર જવી, હાલો અંજાર જવી. ત્યાં હું ડાયટું આપણા બાપા નો પગે લગવી, પણ કઈ કહીએ ત્યાં તો જ કહેતા હોય ને. નગર ના એ હામાં દોડતા નથી ગાલ્યો ભાણું લઈ, પણ છતાં એમ થાય ને. કારણ એ છે એની ભાવ, એની કમાઈ એવી છે. એટલે કે થોડાક મહેમાન છે, મારે થોડુંક આ રસોઈનું ને એવું કામ છે, કપડા આ મહેમાનમાં કઈ ધોવાનો ગાળો રહ્યો નથી, તમે જાઓ ને હારો ભેગા ભેગા થોડુંક આ કામ કરી આવો ને, કે હું રસોઈ બનાવી નાખું. તોરલબાઈ ના કપડા પોતાના ધોવે એમાં ઘણા મૂંઝ શરમાય છે, પણ આ તો પોતાની નારીના કપડા પોટલું બાંધીને ખંભે ઉપડ્યો અંજારની બજારે જતો છે. એ કઈ જેવો તેવો હામો ન જોવાય એવો વ્યક્તિ, કાળ સ્વરૂપ. અને એ વ્યક્તિ ખંભામાં પોટલું બજારમાં હાલ્યો જાય, અને એ તેથી હાંસી કરવા વાળા એ હું નહીં કરી હોય. ઉપડ્યો કે હવે બાયલો, હા ભાઈ હા, નહીં તો પછી. પણ આ તો વગળી ગયેલો હતો ને, નકર એ પાછો ઓળો જોયો કે ઓલાનું બધું થઈ જાય કામ. આવો વ્યક્તિ મારવાની વાત તો એક જ રહી. નદીએ ગયો, જેસલ કે નદીએ જઈને જ્યાં પોટલું છોડ્યું ત્યાં કપડા ધોવાઈ ગયેલા હતા. કપડા લઈને પાછા આવ્યા. કેમ ઘડીકમાં આવ્યા? કે શું કહું, હજી તો હું ધોવાની તો વાત એક જ રહી કે મેં પોટલું છોડ્યું ત્યાં જ આ કપડા ધોવાઈ ગયેલા હતા. બસ બસ જેસલ એટલું આ જતું જોવાનું. જો બજારે નાકામ ગયા પાછા વળી ગયા હોત ને તો આ મેં ધોવા જ નહીં, તમે ધોકા લ્યો તોય. એટલે નિંદા કરે ને કોઈ, ડરવું નહીં. અને કેવું કે હે મારા નાથ, આને મારી વાહે રાખજે. અને એથી વિશેષ જો કાંઈ તમને થાય તો થોડીક મદદ કરવી, કે આવડો આ પાસે રહે ને તો જ મને હરખું રાખો ને. હાસુ ઈ જ કહે, તે લગભગ આપણે હાસુ કે ઈ જ કડવું લાગે. તમે ખોટું કરતા હોય વાહે હાથ ફેરવા કરે તો આ માણસ બહુ સારો. અને ઓલો જેવું હોય એવું કે સન્માનો રહે જેવો આડોળો કાંઈ થતો ને એને આડોળો થયો છો, અને ઓલો તરત કે તમે ભગત ઉઠીને તમે આમ હાલો છો, એટલે કે ઓલા આડે દેડે હાલે. હું થોડોક આમ ક્રોસમાં ગયો, કા તમારે હાલવાનું જ નહીં આડોળું, અમે ગમે ને હાલવી. નિંદા કરનારા છે. એટલે જે દુબજાનો ડાઘ ઊંડો છે એ કાઢવાને માટે સંતો મહાપુરુષોનું સમાગમ છે. અને આ વસ્તુ એવી છે કે એવું નથી દેહ કરીને હાર્યો એટલે ઓળખાઈ જાય, કે સંગ કરવો એટલે કાયમી ગારે રહેવી નહીં. મનથી દિલથી જો અંતરની અંદર જો અંતરો રહીને જો સંગ કર્યો તો રંગ લાગે નહીં. અંતર ભાંગીને જો સંગ થાય તો એ રંગ હાસો, એ ભાવ હાસો. શ્વાસ બિન સમરણ નહીં, ભાવ વિના ભક્તિ નો હોય. પારસ में જો પડદા રહે તો લોહા કંચન નો હોય. કાગળ જેટલો જો પડદો રહી ગયો તો વર્ષો હાલ્યા જાય, એમાં પરિવર્તન ન થાય. કાગળ જેટલો અંતરો કયો કે સદગુરુ મળ્યા એટલે મને નારાયણ મળી ગયા છે. આવું જેને એક નક્કી થઈ ગયું છે તો એમાં પરિવર્તન છે. નકર ગુરુ મળ્યા, ગુરુ ઠીક, ગુરુ
અને એમ કે છે કે મર્યા પછી વેમાન આવે, જમરાજા એને લેવા ન આવે. તે લગભગ એમ કેનારા છે એને ઓલે જાંબે કૂતરા રોતા હોય ને પાથરિયા ઉગમણા જાંબે તોય અહીંયા પાત ઉપર ના કેમ કૂતરા રોતાય છે? તે ના ભલે રડે, તમને અહીં શું વાંધો છે? એમ નહીં, એ જમ ભાળે.